ગુડ મોર્નિંગ. જો આજે એકચ્યુઅલી વેધર સારું છે, ડબલ ડિઝિટમાં ટેમ્પરેચર છે, 10 થઈ ગઈ છે, તો એ સારું લાગે. એકચ્યુઅલી એટલી ઠંડી નથી અને રેઇન પણ નથી અને અજવાળું પણ થઈ ગયું છે. દિવસ ધીમે ધીમે સરસ થતો જાય છે. તો જોબ પર જવા નીકળી ગઈ છું. હોપફુલી હવે સ્પ્રિંગ ટાઈમ છે એટલે ધીમે ધીમે અજવાળું મસ્ત થવા માંડશે, ઠંડી ઓછી થવા માંડશે, એટલે હવે થોડી મજા આવશે એકચ્યુઅલી. તો ચલો જોબ પર જઈને પાછા મળીશું. જો જોબ પરથી આવી ગઈ પણ વરસાદ ચાલુ છે ધીમે ધીમે. પણ ડેફિનેટલી ઠંડી તો નથી જ. આજે સારું લાગ્યું આટલા દિવસ પછી. ધોધમાર વરસાદ પડે એવું વેધર થઈ ગયું છે. ખબર નહીં આજે રેઇન હતો, મેં વેધર જોયું નથી એકચ્યુઅલી. કિચનમાં જવાને બદલે આપણે આજે જેકેટ પહેરીને રેડી થઈ ગયા છીએ. ક્યાં જવાના છીએ આજે? ઢોસા ખાવા. જાત રેડી? ચલો ચલો. કોની સાથે જવાનું છે? ફ્રેન્ડ સાથે. દિયન રાહ જોઈને બેઠો ત્યારનો. ખબર છે આંટી શું કહેતા કે એ દિવસે એનિવર્સરી દિવસે વોટફોર્ડ નહોતું જવું, ઢોસા ખાવા જવું હતું. એ કે મેં એવું કીધું તે દી આપણે આંટીની જોડે જવાનું છે તો એ રેડી જ છે. એ કે એટલે પરાણે આવ્યો તે દિવસે. તમે રેડી? તો રેડી જો ને કેમ? હે ચલો ચલો હાલો તારે કારમાં બેસો. ચલો ચાત ને તમે જઈએ છીએ. બાય. આવું છું. તારે શું ખાવાનું છે? અમે તારા કારણે જ અહીંયા ઢોસા ખાવા આવ્યા છે આજે. હો તું કહેતો હતો ને અમારે ઢોસા ખાવા જવાનું છે. એવું ના ચાલે. પ્લેન ઢોસો ખાવા આવીએ છીએ તો તો કેવો ફાલુદા? ઓહો એ તમને કહી દે. ચલો કેવું ફાલુદા ખાવા? કઈ ફ્લેવર નું? એકચ્યુઅલી તમે છે ને પાણી આપી દો. ટેપ વોટર. જીવને ભાવે. મસ્ત છે. લાગે ને મરચા જેવા લાગે. મરચાં ભજીયા ખાતા હોય નાના. ઢોસો તારથી મોટો છે. હે તું ફિનિશ કરી શકીશ? ફિનિશ કરી શકીશ? ચાર ભીંડી ભાઈ તને ખાઈ તો લે પાછી ના પાડી. હા તો આઈ ટોલ્ડ યુ કે નહીં ટેસ્ટ લાગે તને ભીંડીનો. હા તેજલ તારો કયો ઢોસો આવી ગયો? હા તમારો? મૈસૂર મસાલા. જો રવા મૈસૂર. આ બધા મૈસૂર વાળા જ છે ત્રણેય ફ્રેન્ડ. હે બીજો કઈ ટ્રાય જ ન કર્યો. સમજો આપણે છે ને ફટાફટ ખાઈ લઈએ. આ લોકો આવે ને પછી આપણે કેમ નતું બરાબર? અમને ભાવે તને નહીં ભાવે એટલે. મને કેમ ન ભાવે? તને ભાવે મને ભાવે જ. હે જીની ઢોસા આવું ન આપે ને. જેની રોલ આપે. જે ઢોસા આવ્યા તારે શેઝવાન પનીર ઢોસા બધાને ખવાઈ ગયા. આ પબ્લિક આ બિઝી છે બહુ, કોઈ તમને ભાવ નહીં આપે. શું કરો? હું ઘરની અંદર જ્યોતિને જોઈ જાઉં ને એ મને મને જાતા. જ્યોતિબેન આવું કેમ? વચ્ચે ઉભા રાખવા, પ્રદક્ષિણા કરવી, પાણી ચડાવવું. આપણને કે આપણે પ્રદક્ષિણા કરતી. બોલો હાલો બોલો. ચાર્જન કહેતો હતો કે અમે થોડાક પ્રેમથી સમજાય 3-4 કલાક પછી થોડુંક અમારો અપ્રોચ ચેન્જ કરીએ. શેના માટે સમજાવસ તમે? થોડું અગ્રેશન આવે પછી હોલિડે માટે હોલિડેમાં ટ્રાય કરીએ તો કોઈ એવું હોય કે હોલિડેમાં જવાનું ના પડે? ચાહત એક જ સમરમાં લઈ જવાય કોણ? સમરવામાં નથી ગયા. આ તો મમ્મા પપ્પા રહી ગઈ છે. મમ્મા પપ્પા
મમ્મા પપ્પા સમરમાં જ લઈ જાય ને, સમરમાં શું ક્યાં લઈ જાય? ના કેમ્પિંગ નહીં, મમ્મા પપ્પા. કેમ્પિંગમાં કેવી મજા આવે હવે. મમ્મા પપ્પા. હા હોલિડે પ્લાન થવા માંડ્યા છે હો અત્યારથી. ઓકે આવજો ભાઈ. હા હા પાન ખાઈએ. એક ગ્રુપ ફોટો લઈ લે ઓલા માટે. ચલો બાય બાય બધાને. બાય બાય. આ બધા ઉભા ને કપડા લઈ લો તમને.